હેલો, જય શ્રી કૃષ્ણ. ગુડ આફ્ટરનૂન. બપોર પછીનો પ્રોગ્રામ છે ફૂડ ફેસ્ટિવલનો, અમારા બિદડા ગામમાં રાખેલ છે સમાજવાડીમાં. તો તમે જોઈ શકો છો, અમને બહુ મજા પડી ગઈ હતી. બધી મહિલા મંડળે અમે લગભગ ભાગ લીધેલો હતો. અંદર બધી અલગ અલગ એની ફૂડ ફેસ્ટિવલના નામ નાખવામાં આવ્યા હતા. ગોપી મંડળ કે ગાયત્રી સ્ટોલ, કૃષ્ણા, બધું નવદુર્ગા સ્ટોલ, એવી રીતે બધા ઘણા બધાએ ભાગ લીધેલો હતો. બધા યુવક મંડળવાળાને બધા ફોટા પાડે છે, ત્યાં સ્ટોલની આગળ ઊભા રહીને બધાને પ્રોત્સાહન આપે છે. શ્રી સમાજ અને મહિલા મંડળ દ્વારા અમારો આ પ્રોગ્રામ કરેલો હતો. આ મારો સ્ટોલ છે, ગાયત્રી સ્ટોલ. મસાલા ઢોસા રાખેલ હતા. બહુ મજા પડી ગઈ અમને એને તે દિવસે. બહુ એમ અમારા આગળ કોણ આવતું હતું નહોતું હતું એમને કાંઈ જ ખબર નહોતી. મોજ પડી ગઈ બધી બનાવવાની ઢોસાઓ. બધા અલગ અલગ સ્ટોલ હતા. ભાજી કોણ, દાબેલી, આ મંચુરિયન ને એવું, ચાઇનીઝ ભેલ, બદામ શેક આ સ્ટોલમાં રાખેલ હતા. બધાના મોં ઉપર ઉત્સાહ કેટલો બધો દેખાઈ રહ્યો છે. બિદડા સમાજ એટલી બધી મોટી છે કે સ્ટોલ કરીએ એટલે પેલો વિચાર કરવો પડે કે કેમ થશે, કેવી રીતે થશે, પણ ના હો. લક્ષ્મીનારાયણ ભગવાન સાથે હતા તો પાર પડી ગયા અમે બધા સ્ટોલવાળી બહેનો. આના પણ ઢોસા જ હતા. ઢોસા ને પાઉંભાજી ને કપકેક ને એવું બધું હતું. સરસ સરસ બધી બહેનોની મસ્ત મસ્ત આઈટમ હતી, એકદમ જોરદાર. બધાને યુવક મંડળવાળા અને મહિલા મંડળ, શ્રી સમાજ બધા પ્રોત્સાહન માટે જુઓ આગળ ફોટા પાડે એટલે યાદગીરી થઈ રહે કે છે આ બધી બહેનોએ ભાગ લીધેલો હતો ફૂડ ફેસ્ટિવલમાં. એમ તે દિવસે વોલીબોલ પણ હતો તે દિવસે, એટલે હમણાં જેમ તે ટોસ પણ એને તે ઉછાળશે એટલે ત્યાં વોલીબોલનો પણ પ્રોગ્રામ હતો. એક બાજુ હોળી પ્રગટાવી જો શ્રી સમાજના પ્રમુખ ટોસ વિધિ કરી રહ્યા છે. શિક્ષણ સમિતિવાળા પણ છે સાથે. જુઓ, ચાલુ થઈ ગયું ફૂડ ફેસ્ટિવલ. કેટલી બધી પણ પબ્લિક છે. જુઓ, હું ઢોસા બનાવી રહી છું. તમારા ગામમાં પણ ફૂડ ફેસ્ટિવલ થતું હોય તો મને કમેન્ટમાં કહેજો કે ના અમારા ગામમાં પણ થાય છે. અમે હોળીના દિવસે એની તે રાખેલું હતું ફૂડ ફેસ્ટિવલ. જુઓ, ભાઈઓ વોલીબોલ પણ રમી રહ્યા છે. વોલીબોલ રમવું એ પણ સહેલું નથી, કઠિન કામ છે. કેટલી પણ આખા શરીરની કસરત થાય હો વોલીબોલમાં. જોઈને ખુશ થઈ જાય બધા રમતા હોય. આ 15 તારીખે ટુર્નામેન્ટનું લીધેલી છે એક ઝલક.